નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદ જિલ્લામાં બિલ્ડર દ્વારા ઘરે ઘરે જઈ મતદારોને 2.81 લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ. આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આગામી તારીખ 4 ડિસેમ્બર સુધી સંબંધિત વિસ્તારના બૂથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવશે. તારીખ 4 નવેમ્બરથી હાથ ધરાયેલા મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈને મતદારોને મતદાન ગણતરી ફોર્મના વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગના BLOC દ્વારા તેમના વિસ્તારોમાં ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું નાગરિકોને સમજાવટ સાથે વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં 108 ખંભાત વિધાનસભા મત વિસ્તારના 57,488 એટલે કે 24.14%, 109 બોરસદ વિધાનસભા મત વિસ્તારના 28,553 એટલે કે 10.66%, 110 આંકલાવ વિધાનસભા મત વિસ્તારના 49,665 એટલે કે 21.50%, 111 ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના 31,834 એટલે કે 11.46%, 112 આણંદ વિધાનસભા મત વિસ્તારમાં 24,417 એટલે કે 742%, 113 પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં 31,425 એટલે કે 12.90% અને 114 સોજિત્રા વિધાનસભા મત વિસ્તારમાં 57,776 એટલે કે 25.69% મળીને આજે દિન સુધીમાં આણંદ જિલ્લાની તમામ 7 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,81,158 મતદારોને એટલે કે 15.51% મતદારોને ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ BLO દ્વારા કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં કુલ 18,12,327 ફોર્મનું વિતરણ કરવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં 7 વિધાનસભામાં BLO દ્વારા મતદાર ગણતરીનું ફોર્મનું વિતરણ કરીને મતદારોને ફોર્મમાં વિગતો કેવી રીતે ભરવી તેની ઝીણવટપૂર્વકની વિગતોની જાણકારી આપવામાં આવી રહી છે અને મતદારોને ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સમજ આપવામાં આવી રહી છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.